ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સૌ પ્રથમ તો છેલ્લે તમને જે આન્સર કી મોકલેલી અને એના પછી તમે બધાએ જે જવાબ મોકલાવેલા એનાથી ખૂબ આનંદ થયો. મોટાભાગના વિદ્યાર્થીઓ છે 25માંથી 24, 25માંથી 25, એ બધા જને ખૂબ ખૂબ અભિનંદન. આવો ને આવો તમારો પ્રતિસાદ મળતો રહે તો પછી ભણાવવાની પણ કંઈક વધુ મજા આવે. ખાસ કરીને જો રૂબરૂ મળવાનું હોય તો તમારા ચહેરાઓને જોઈને પણ એક્સપ્રેશન મળે તો ભણાવવાની વિશેષ આનંદ મળે. પણ જ્યારે જ્યારે સામેથી તમારો રિસ્પોન્સ મળતો જાય છે, સામેથી જવાબ મળતો જાય છે, અને ખાસ નોંધવા જેવી બાબત એ છે કે જેવો જ તમને આન્સર કી મોકલાવેલી છે અને તરત જ એક પછી એક દરેક વિદ્યાર્થીઓના મેસેજ આવવાના શરૂ થઈ ગયા. એટલે એના પરથી એવું કહી શકાય કે તમે બધા જ અભ્યાસ પ્રત્યે ખૂબ જ સજાગ છો અને તમારી રીતે બનતી મહેનત કરો છો. એ વાત જાણીને ખૂબ આનંદ થયો. આવીને આવી મહેનત આખું વર્ષ દરમિયાન કરતા રહેજો. સહેજ પણ માયુસ થયા વગર આવી રીતે કન્ટિન્યુ મહેનત કરવાનું ચાલુ રાખજો. તો અમારા ઉત્સાહમાં પણ વધારો થશે અને આપને પણ જેમ જેમ વધુ વધુ આવડતું જશે એમ એમ તમારો પણ ઉત્સાહ વધતો જશે. છેલ્લે આપણે સાદા ભૂતકાળની અંદર ટુ બી અને ટુ હેવવાળા વાક્ય રચનાઓ જોઈ હતી. હોમવર્કની અંદર તમને બધા જને એમના 5-5 વાક્યો બનાવવા માટે આપેલા. અને હવે ત્રીજા પ્રકારની જે વર્બવાળી વાક્ય રચનાઓ છે એના તરફ આગળ વધીએ. ત્રીજા પ્રકારની છે વાક્ય રચના જે છે એ છે વર્બવાળી વાક્ય રચના, મતલબ કે ક્રિયાપદવાળું વાક્ય. એવું વાક્ય કે જેની અંદર ક્રિયાપદ હોવું જોઈએ. સાદા વર્તમાન કાળની અંદર ક્રિયાપદ હોય છે કાં મૂળરૂપ અથવા તો એસ કે ઈએસ વાળું રૂપ, પરંતુ અહીંયા સાદા ભૂતકાળની અંદર ઈડી વાળું રૂપ હોય છે અથવા તો અનિયમિત રૂપ હોય છે. હવે બધા જ ક્રિયાપદો છે એમને ઈડી જ પ્રત્યય લાગતો હોતો નથી. કેટલાક ક્રિયાપદો અનિયમિત છે જેમને યાદ રાખવા પડે, એ આપણે બધા જને ખબર છે. પણ જેમ જેમ વધુ અભ્યાસ કરતા જશું, જેમ જેમ ટેક્સ્ટ બુકની અંદર નવા નવા ક્રિયાપદોને આપણે જાણતા જશું, ત્યારે ત્યારે એ બધા જના રૂપ નિયમિત છે કે અનિયમિત છે એ સમજતા જશું અને સાથે સાથે યાદ રાખવાની કોશિશ કરતા જશું. તો ઓટોમેટિકલી આ બધું જ આપણને આવડી જશે. આ બધા જ ક્રિયાપદો લખી અને પાકા કરી તો યાદ રહેશે નહીં, પરંતુ જ્યાં જ્યાં ટેક્સ્ટ બુકની અંદર આવે છે ત્યારે ત્યારે હું ક્લાસની અંદર ભણાવતી વખતે તમને એમનું મૂળરૂપ શું થાય છે, ભૂતકાળનું રૂપ શું છે, કયો નિયમ છે વગેરેની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. એને યાદ રાખવાની કોશિશ કરવી એટલે ઝડપથી યાદ રહી જશે. હવે જે ક્રિયાપદો છે એમને ઈડી પ્રત્યય લાગે છે એ બધા જ નિયમિત ક્રિયાપદો કહેવાય, અને જેમને ઈડી પ્રત્યય લાગતો નથી એ બધા જ અનિયમિત ક્રિયાપદો કહેવાય છે, જેમને આપણે યાદ રાખવા પડે છે. હવે જેવી રીતે એસ કે ઈએસ પ્રત્યય લગાડવા માટેના જે નિયમો છે એવી જ રીતે ઈડી પ્રત્યય લગાડવા માટેના 7 નિયમો છે. એની અંદરથી જોઈએ તો સૌથી પહેલો નિયમ છે કે સામાન્ય રીતે ક્રિયાપદને ઈડી પ્રત્યય લાગે છે. બસ કાંઈ નહીં, ક્રિયાપદનું જે મૂળ રૂપ છે એને ઈડી પ્રત્યય લગાડી દઈએ એટલે ભૂતકાળનું રૂપ થઈ જશે. દાખલા તરીકે જોઈએ તો ક્રિયાપદ છે જમ્પ, એટલે કે કૂદવું. તેનું ભૂતકાળનું રૂપ બનાવવું હોય તો જમ્પડ
છેલ્લે માત્ર ઈડી પ્રત્યય લગાડી દેવાનું એટલે ભૂતકાળનું રૂપ થઈ જશે. એવી રીતે છે વોક એટલે ચાલવું, એને ઈડી પ્રત્યય લગાડી દઈએ એટલે થઈ જશે વોકડ. એવી રીતે ટોક એટલે વાત કરવી, એને ખાલી ઈડી પ્રત્યય લગાડી દઈએ ટોકડ એટલે ભૂતકાળનું રૂપ બની જશે. આ છે પહેલો નિયમ. ત્યાર પછી બીજો નિયમ જોઈએ તો કે જો જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર ઈ હોય તો માત્ર ડી પ્રત્યય લાગે છે. ઈડી પ્રત્યય લગાડવાનો છે, પણ જો ક્રિયાપદ એવું છે કે જેનો છેલ્લો અક્ષર ઈ આપેલો હોય તો પછી ઈડી નહીં લગાડવાનું, માત્ર ડી પ્રત્યય લગાડવાનું. કારણ કે ઈ તો ઓલરેડી છે જ, બાજુમાં ઈ હશે તો પછી એનો ઉચ્ચાર વિચિત્ર થશે, એટલે માત્ર ડી પ્રત્યય લાગે છે. દાખલા તરીકે જોઈએ તો લાઈક, એનો છેલ્લો અક્ષર શું છે? ઈ છે, તો પછી એને ઈડી પ્રત્યય લગાડીએ ત્યારે LIKE, લાઈક તો છે જ, તો માત્ર ડી જ પ્રત્યય લગાડવાનો છે. એવી રીતે નહીં થાય, લાઈક આપેલું છે અને વળી પાછો ઈડી પ્રત્યય, બાજુમાં 2 વખત ઈ થશે, આવું નહીં થાય, એનું ખાસ ધ્યાન રાખવું. એવી રીતે છે ઇનવાઇટ એટલે આમંત્રણ આપવું, છેલ્લે ઈ આપેલો જ છે એટલે ઇન્વાઇટેડ, છેલ્લે ઈ છે એટલે માત્ર ડી પ્રત્યય લગાડવાનો. એવી રીતે છે સેલિબ્રેટ એટલે ઉજવણી કરવી, છેલ્લે ઈ તો આપેલો જ છે, માત્ર ડી પ્રત્યય લગાડવાનો. સેલિબ્રેટેડ, આ છે બીજો નિયમ. પહેલો નિયમ છે માત્ર ઈડી પ્રત્યય લગાડવું, બીજો નિયમ છે છેલ્લે ઈ હોય તો માત્ર ડી પ્રત્યય લગાડવો. ત્યાર પછીનો ત્રીજો નિયમ છે જો ક્રિયાપદને અંતે એટલે કે છેલ્લે વ્યંજન હોય અને તેની પહેલા એક જ સ્વર હોય, બાજુમાં 2 હોય તો નહીં, માત્ર એક જ સ્વર આપેલો હોય તો છેલ્લો વ્યંજન બેવડાય છે. અને પછી ઈડી પ્રત્યય લાગે છે. છેલ્લો અક્ષર વ્યંજન હોય અને એની પહેલાનો એક જ અક્ષર હોવો જોઈએ. જો બાજુમાં 2 હોય તો નહીં, છેલ્લો વ્યંજન એની પહેલાનો એક, એટલે કે સ્વર પ્લસ વ્યંજન. આવી રીતે હોય ત્યારે છેલ્લો વ્યંજન બેવડાય છે અને પછી ઈડી પ્રત્યય લાગે છે. દાખલા તરીકે ક્રિયાપદ જોઈએ સ્ટોપ, છેલ્લો અક્ષર પી વ્યંજન, એની પહેલા ઓ એક જ સ્વર છે, જો બાજુમાં એની પહેલાનો પાછો શું થઈ જાય? ટી વ્યંજન થઈ જાય છે. છેલ્લો અક્ષર વ્યંજન, એની પહેલા એક જ સ્વર, તો છેલ્લો વ્યંજન બેવડાય છે એટલે STOP, છેલ્લો વ્યંજન પી થાય છે એટલે પી બેવડાય છે, ઈડી સ્ટોપ. એવી રીતે ક્લેપ એટલે તાળી પાડવી, છેલ્લો અક્ષર પી વ્યંજન અને એ સ્વર, તો થઈ જશે ક્લેપ્ડ. એવી રીતે કોમ્પેલ, આ કદાચ તમારા માટે નવું ક્રિયાપદ હોય. કમ્પેલ એટલે કે શ્રેષ્ઠ થવું, ક્રિયાપદ છે. છેલ્લો અક્ષર L વ્યંજન છે, એની પહેલા ઈ એક જ સ્વર છે એટલે છેલ્લો વ્યંજન બેવડાઈ જશે, કોમ્પેલ્ડ. આ થયા 3 નિયમ. ત્યાર પછી આગળ જોઈએ તો ચોથો નિયમ, પરંતુ વ્યંજનની પહેલા
બે સ્વર હોય તો, વ્યંજનની પહેલા બે સ્વર હોય તો માત્ર ઈડી પ્રત્યય લાગે છે. એટલે કે છેલ્લો વ્યંજન બેવડાતો નથી. છેલ્લો અક્ષર વ્યંજન હોય એની પહેલા એક જ સ્વર હોય તો છેલ્લો વ્યંજન બેવડાય છે. પરંતુ છેલ્લો અક્ષર વ્યંજન હોય એની પહેલા બાજુમાં બે સ્વર હોય. એવું જરૂરી નથી કે એ સ્વર રિપીટ થતો હોય. એ આઈ ઓ યુ ઈ માના કોઈ પણ બાજુમાં બે હોય તો પણ નહીં ચાલે. દાખલા તરીકે જોઈએ તો લુક એટલે જોવું. છેલ્લો અક્ષર કે વ્યંજન એની બાજુમાં ઓ બે સ્વર છે તો એને ઈડી પ્રત્યે લગાડીએ ત્યારે છેલ્લો કે બેવડાશે નહીં, માત્ર ઈડી લુક. ત્યાર પછી એવી રીતે કૂક, છેલ્લો અક્ષર વ્યંજન એની બાજુમાં બે સ્વર તો થઈ જશે કૂક. એવું જરૂરી નથી કે એ ઓ એ આઈ એવું જરૂરી નથી. અલગ અલગ હોય તો પણ ચાલશે. દાખલા તરીકે જોઈએ ચીટ, છેલ્લો અક્ષર વ્યંજન એની પહેલા એ અને ઈ બંને સ્વર છે. ચીટ મતલબ કે છેતરવું તો એનું થઈ જશે ચીટેડ. આ થયો ચોથો નિયમ. ત્યાર પછી આ પાંચમો નિયમ જે સાદા વર્તમાન કાળની અંદર જે નિયમ લાગુ પડે છે એ જ નિયમ અહીંયા કયો? વ્યંજન પ્લસ વાય અને સ્વર પ્લસ વાય વાળો. એટલે કે છેલ્લો અક્ષર વાય હોય એની પહેલાનો એક અક્ષર વ્યંજન હોય તો પછી વાયનો આય થઈ જાય અને પછી ઈડી પ્રત્યય લાગે છે. જેમ સાદા વર્તમાનની અંદર હતું વ્યંજન પ્લસ વાય હોય તો વાયનો આય કરીને ઈએસ પ્રત્યે લાગતો અને અહીંયા માત્ર ઈડી પ્રત્યે લાગે છે. દાખલા તરીકે જોઈએ તો મેરી એટલે લગ્ન કરવા. છેલ્લો અક્ષર વ્યંજન એની પહેલાનો એક સ્વર છે એટલે વાયની પહેલા વ્યંજન છે, સ્વર નહીં, વાયની પહેલા વ્યંજન છે એટલે વાયનો આઈ થશે તો થઈ જશે MARRIED મેરીડ. એવી રીતે છે ટ્રાય, છેલ્લો અક્ષર વાય એની પહેલા એક વ્યંજન છે તો વાયનો આઈ કરી TRIED ટ્રાઇડ. એવી રીતે છે ક્રાય, છેલ્લો અક્ષર વાય એની પહેલા એક સ્વર તેનું થઈ જશે CRIED ક્રાઇડ. નેક્સ્ટ છઠ્ઠો નિયમ એના જેવો જ સ્વર પ્લસ વાય, મતલબ કે છેલ્લો અક્ષર વાય એની પહેલાનો એક અક્ષર સ્વર હોય તો વાયનો આય થાય નહીં અને માત્ર ઈડી પ્રત્યય લાગે છે. વર્તમાન કાળ જેવું જ છે. દાખલા તરીકે જોઈએ પ્લે, છેલ્લો અક્ષર વાય એની પહેલા એક સ્વર તો વાયનો આય થાય નહીં, ખાલી ઈડી પ્લેડ. એવી રીતે છે પ્રે એટલે પ્રાર્થના કરવી તો એનું થઈ જશે પ્રેઇડ, વાયનો આય થશે નહીં. એવી રીતે સ્ટે એટલે રોકાવું એનું થઈ જશે સ્ટેઇડ. ત્યાર પછી સાતમો નિયમ જોઈએ તો કેટલાક ક્રિયાપદો એવા છે જેને સ્વરઘાતના કારણે, જેને આપણે સ્વરઘાતનો નિયમ કહી શકીએ છીએ. સ્વરઘાતના કારણે છેલ્લો અક્ષર વ્યંજન હોય અને એની પહેલા એક જ સ્વર હોય એટલે કે સ્વર પ્લસ વ્યંજન આવું આપેલું હોય. અગાઉ આપણે જે શીખી ગયા એ ત્રીજો નિયમ. છેલ્લો અક્ષર વ્યંજન હોય એની પહેલા એક જ સ્વર હોય તેમ છતાં છેલ્લો વ્યંજન બેવડાતો નથી, કારણ કે સ્વરઘાત મતલબ કે ઉચ્ચાર શાસ્ત્રના નિયમ પ્રમાણે. કારણ કે જો એવું કરવા જશો ને તો પછી
એનો ઉચ્ચાર વ્યવસ્થિત રીતે થઈ શકતો નથી. એવા 4 ક્રિયાપદો છે જે આપણે યાદ રાખવાના છે. એક છે ઓપન, ત્યાર પછી લિસન, ત્યાર પછી છે વિઝિટ, અને ત્યાર પછી ઓર્ડર. આ 4 ક્રિયાપદો એવા છે. આ બધા જમાં તમે જુઓ છેલ્લો અક્ષર એન વ્યંજન, એન વ્યંજન, ટી વ્યંજન અને આર વ્યંજન. એની પહેલા આ ઈ એક જ સ્વર છે, બાજુ બાજુ બે નથી. ઈ એક જ સ્વર છે, આ એક જ સ્વર છે અને ઈ એક જ સ્વર છે. મતલબ ત્રીજો નિયમ થયો, છેલ્લો અક્ષર વ્યંજન, એની પહેલા એક જ સ્વર હોય તો છેલ્લો વ્યંજન નિયમ પ્રમાણે બેવડાવવો જોઈએ. પરંતુ સ્વરઘાતના નિયમ પ્રમાણે આવું થતું હોતું નથી. કારણ કે આનો ઉચ્ચાર શું કરશું આપણે? ઓપન. હવે અગાઉના નિયમ પ્રમાણે આપણે એને વળગી રહેશું તો OPEN છેલ્લો વ્યંજન બેવડી નાખી અને પછી ઈડી. કરો જે લેવાનો ઉચ્ચાર કેવી રીતે થાય? ઓપનડ આવી રીતે બોલી શકાય. હસવું આવશે તમને પણ. ઓપનડ ન નો ઉચ્ચાર 2 વખત કરવો પડે તો એ શક્ય નથી. એટલે અહીંયા છેલ્લો એન બેવડાશે નહીં, માત્ર ઓપન્ડ. એ રીતે લિસન, જો લિસનનો ઉચ્ચાર લિસન ન ડ એવું થઈ શકશે? 2 વખત ન નો ઉચ્ચાર નથી થઈ શકે. તો માત્ર થશે લિસન્ડ. માત્ર ઈડી પ્રત્યે લાગે છે. વિઝિટેડ, તો એ વિઝિટેડ એવું થોડું થશે. 2 વખત ટ એવો ઉચ્ચાર નહીં થાય. એટલે માત્ર ઈડી પ્રત્યે લાગે છે, વિઝિટેડ. એવી રીતે ઓર્ડર, તો એ છેલ્લો અક્ષર ર છે, એને બેવડશું તો એનો ઉચ્ચાર કેવો થશે? ઓર્ડર ડ. એવું તો બોલી જ ન શકાય. એટલે સ્વરઘાતના નિયમ પ્રમાણે આ 4 ક્રિયાપદો એવા છે જેને આપણે ખાસ યાદ રાખવાના છે. ક્યારેક જો પેપર ટફ હોય અને આવા પ્રકારના 4 ક્રિયાપદો આપેલા છે, એમાંથી ક્રિયાપદ આપેલું હોય, સાદા ભૂતકાળની નિશાની આપેલી છે, એટલે ખબર છે યસ્ટરડે આપેલું છે, ખબર પડી જાય કે ઈડીવાળું ક્રિયાપદ આવશે અથવા તો અનિયમિત આવશે. એમાં તમને ઓપન આપી દીધેલું હોય, ઉતાવળ કરી અને આપણે છેલ્લો વ્યંજન બેવડી નાખશું. કારણ કે જેને આવડે છે ને એને જાજી તકલીફ પડશે. આ ખાસ 4 ક્રિયાપદો છે એને ગોખી જ નાખવાના. આ 4 ક્રિયાપદો છે એ જ ભૂલ ખવડાવી શકે એમ છે. એટલે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવું કે આ 4 ક્રિયાપદ એવા પ્રકારના છે જેનો છેલ્લો અક્ષર વ્યંજન હોય, એની પહેલાંનો એક અક્ષર સ્વર હોય તો પણ સ્વરઘાતના નિયમ પ્રમાણે છેલ્લો વ્યંજન બેવડાતો નથી. લાસ્ટમાં આ થયા 7 નિયમ. પહેલો નિયમ હતો સામાન્ય રીતે ઈડી પ્રત્યે લાગે છે. બીજો નિયમ હતો કે છેલ્લે ઈ હોય તો માત્ર ડી પ્રત્યે લગાડવાનો. ત્રીજો નિયમ હતો છેલ્લો અક્ષર વ્યંજન હોય એની પહેલાં એક જ સ્વર હોય તો છેલ્લો વ્યંજન બેવડાય છે. ચોથો નિયમ છેલ્લો અક્ષર વ્યંજન હોય એની પહેલાં સ્વર હોય, 2 સ્વર હોય તો છેલ્લો વ્યંજન બેવડાતો નથી. અને 5મો અને 6ઠો નિયમ તો સાદા વર્તમાનમાં શીખી જ ગયા, વ્યંજન પ્લસ વાય અને સ્વર પ્લસ વાય. છેલ્લો અક્ષર વાય હોય એની પહેલાં એક વ્યંજન હોય તો વાયનો આય કરી અને ઈડી પ્રત્યે. છેલ્લો અક્ષર વાય હોય એની પહેલાં સ્વર હોય તો વાયનો આય થતો નથી, માત્ર ઈડી પ્રત્યે લાગે છે. અને 7મો નિયમ સ્વરઘાતનો નિયમ. 4 ક્રિયાપદો ઓપન, લિસન, વિઝિટ અને ઓર્ડર. આ ક્રિયાપદોનો છેલ્લો વ્યંજન બેવડાતો નથી. ખાસ આટલું યાદ રાખવાનું. અને કેટલાક ક્રિયાપદો એવા પ્રકારના છે કે જે અનિયમિત છે, જેને આપણે યાદ રાખવા પડે. દાખલા તરીકે જોઈએ તો ગીવ, તો પછી ગીવનું ગીવડ ન થાય. તમને ઓલો નિયમ નહીં યાદ રાખવાનો કે છેલ્લે ઈ હોય તો માત્ર ડી પ્રત્યે લાગે. બધાને ખબર જ હોય ગીવનું ભૂતકાળનું રૂપ ગેવ થાય છે. એવી રીતે LEAVE લીવ,
જગ્યા છોડીને જવું, છેલ્લો અક્ષર ઈ છે તો માત્ર ડી નહીં લગાડવાનો, કારણ કે લીવડ એવું ન થાય, કારણ કે લીવનો ભૂતકાળનો રૂપ શું થશે? લેફ્ટ. હા, પણ LIVE લીવ હોય તો લીવ એટલે રહેવું અથવા તો જીવવું, એનું થઈ જશે લીવડ, એને ઈડી પ્રત્યે લાગશે. ત્યાર પછી કેટલાક ક્રિયાપદો એવા પ્રકારના છે કે જેના ત્રણે રૂપ એક જ સરખા છે, એટલે કે મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતનું રૂપ ત્રણે એક જ સરખા છે, જેને આપણે યાદ રાખવો પડે. દાખલા તરીકે કટ, તો એનું ભૂતકાળનું રૂપ કટ અને ભૂતકૃદંતનું રૂપ પણ કટ. એવી રીતે શર્ટ છે, પુટ છે, હીટ છે, આ બધા જ એવા ક્રિયાપદો છે કે જેના અનિયમિત રૂપે બને છે, એટલે કે એમાં મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતનું રૂપ ત્રણે એક જ સરખા હોય છે. તો ખાસ આ નિયમોને બરોબર પાક્કા કરી લેશો ને, કારણ કે આ માત્ર ધોરણ 10 પૂરતા નથી, આ તમને લાઈફ ટાઈમ કડાકડ આવડતા હોવા જોઈએ, કારણ કે એના આધારે જ તમારે, માત્ર 10મા પૂરતી વાત નથી કરતો, કારણ કે અંગ્રેજી વિષય એક એવા પ્રકારનો છે કે જે માત્ર તમે ભણી લીધા પછી કોઈ દી ઉપયોગ કરવાનો નથી એવું નથી. બાકીના ઘણા એવા બધા વિષયો છે, ગુજરાતી, સમાજના બધા વિષયો એવા પ્રકારના છે કે જે તમને જાહેર જીવનની અંદર બહુ ઉપયોગી નહીં થાય, કારણ કે ગુજરાતીની સ્ટોરી તમે ભણી લીધા પછી ભૂલી જાઓ તો ચાલશે, પણ અંગ્રેજીનું ગ્રામર એવા પ્રકારનું છે કે જેને તમારે લાઈફ ટાઈમ સુધી યાદ રાખવાનું છે. એટલે ખાસ આ નિયમોને પાક્કા કરવાનું ભૂલવાનું નહીં, અને સમયાંતરે પાછું એનું પુનરાવર્તન કરતું રહેવું, નહીંતર આ બધું ભૂલાઈ જશે. સાથે માત્ર વિડીયો જોવો છો એવું જ નહીં, આ બધા જ અગત્યના પોઈન્ટ એવા છે. કદાચ કેટલાક એવા આજે નવા સ્ટુડન્ટોને પણ મળ્યો છું, એમની સાથે ચર્ચા થઈ છે, ન્યૂ એડમિશન જે છે એમને કદાચ આ સ્વરઘાતના નિયમની ખબર પણ ના હોય, પહેલી વખત શીખા હોય એવું પણ બને. તો પછી આવો એક એવો નિયમ છે કે જે અત્યાર સુધી મોસ્ટલી આ બધું તમે 8મા 9માની અંદર શીખી જ ગયા છો, પણ કદાચ ક્યાંક એવી બાબત છે કે જે તમે હજી સુધી ક્યાંય શીખા નથી, તમારા માટે પહેલી વખત છે, નવું છે, અથવા શીખી ગયા છો પણ અત્યારે ભૂલાઈ ગયું હતું. આવા અગત્યના પોઈન્ટ છે એ તમારી બુકની અંદર અલગથી નોંધ કરી અને રાખજો. આ બધું જ તમને એક્ઝામના આગલા દિવસે ખૂબ જ કામ લાગશે. છેલ્લે તમે એટલા બધા કન્ફ્યુઝ થઈ જશો કે આટલું બધું મટીરિયલ તમારી પાસે, ઘણું બધું સાહિત્ય હશે, નવનીત હશે, ગ્રામર હશે, રેડી રેક્ટર હશે, અસાઇનમેન્ટો હશે, પેપર સોલ્યુશનો હશે, ઘણું બધું આમ થપ્પો થઈ જાય. તેમાંથી શું વાંચવું